લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરમાણ્વીય દળ વિશે ચર્ચા કરી હતી. પરમાણ્વીય દળ કઈ રીતે ગણતરી કરાય એના વિશે શીખી રહ્યા હતા. પરમાણ્વીય દળની ગણતરી માટે પરમાણુમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોનના દળ ધ્યાનમાં લેવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું દળ અવગણવામાં આવે છે, કારણ પ્રોટોન અને ન્યુટ્રોન કરતાં ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ ઓછું હોય છે. એના પછી સાપેક્ષ પરમાણ્વીય દળ વિશે પણ માહિતી જોઈ હતી. હાઇડ્રોજનની સાપેક્ષ પરમાણ્વીય દળ જોયું હતું. આજે બીજા કેટલાક સાપેક્ષ પરમાણ્વીય દળના સૂત્ર આપણે ફાસ્ટમાં જોઈ લઈશું, કારણ સાપેક્ષ પરમાણ્વીય દળમાંથી બહુ ખાસા એવા ક્વેશ્ચન આવતા નથી. સાપેક્ષ પરમાણ્વીય દળ શું છે એની પણ વાત કરી હતી કે એકની સાપેક્ષ બીજાને જોવા દો. સૌ પ્રથમ સાપેક્ષ પરમાણ્વીય દળ હાઇડ્રોજનની સાપેક્ષ નક્કી થતું હતું. ત્યારબાદ હિલિયમ, ઓક્સિજન એવા બીજા પણ 3-4 એટમની સાપેક્ષ નક્કી થતું હતું. અને હાલની અંદર કાર્બનનો C12 જે સમસ્થાનિક છે એની સાપેક્ષે પરમાણ્વીય દળ નક્કી થાય છે. તો આરએનના રામના બીજા કેટલાક સૂત્રો કહેવાય છે ને, હરી તારા નામ 6000 રામ, તો એના એક સૂત્રથી તો કામ થવાનું નથી, એટલે બીજા પણ 3-4 સૂત્ર આપણે જોવાના છે. લાસ્ટમાં જે સૂત્ર હાઇડ્રોજનની સાપેક્ષ જોયું તો એવું હતું કે તત્વના એક પરમાણુનું દળ એ ફિક્સ રહેશે. એક પણ સૂત્રમાં અંશ ચેન્જ થવાનો નથી, છેદમાં ચેન્જીસ આવશે. અંશમાં શું આવશે? તત્વના એક પરમાણુનું દળ એના છેદમાં, જો ઓક્સિજનની રિસ્પેક્ટમાં લેવું હોય તો 1/16 ગુણ્યા ઓક્સિજન 16. ઓક્સિજનના પણ બીજા સમસ્થાનિક હોય છે, એમાંથી સમસ્થાનિક 16 ના એક પરમાણુનું દળ. પછી આગળ બીજું સૂત્ર જોવું હોય, કાર્બનની સાપેક્ષ જોઈ લઈએ. હવે તત્વના એક પરમાણુનું દળ એના છેદમાં સૂત્ર બનશે 1/12 ગુણ્યા C12 ના એક પરમાણુનું દળ. આ સૂત્ર ખાલી તમારે નોટ કરી રાખવાનું છે, યાદ રાખવાની બહુ કોઈ ખાસ જરૂર નથી. જ્યાં જ્યાં આનો ઉપયોગ આવતો હશે ત્યાં હું ફરીથી રિવાઇઝ કરાવી દઈશ, યાદ રાખવાની જરૂર નથી. તો આ રીતે સાપેક્ષ પરમાણ્વીય દળ અલગ અલગ સૂત્રોથી મેળવી શકાય છે. લાસ્ટ લેક્ચરની અંદર હાઇડ્રોજનની રિસ્પેક્ટમાં આપણે જોયું હતું, આ ઓક્સિજન અને C12 સમસ્થાનિકના રિસ્પેક્ટમાં છે. આનો ખાસો એવો કોઈ યુઝ થશે નહીં. હવે નેક્સ્ટ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પરમાણ્વીય દળની ગણતરી અને આણ્વીય દળની ગણતરી, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આજના લેક્ચરનો મેઇન હેતુ છે. પરમાણ્વીય દળ, આના વિશે થોડી ઘણી લાસ્ટ ટાઈમ ચર્ચા પણ કરેલી હતી. પરમાણ્વીય દળ ગણવું હોય તો પરમાણ્વીય દળની ગણતરી માટેનું સૂત્ર પણ આપણે ભણી ગયા હતા કે પરમાણ્વીય દળ બરાબર x mp પ્લસ x ગુણ્યા mp પ્લસ y ગુણ્યા mn, જેની અંદર x શું છે? પ્રોટોનની સંખ્યા ગુણ્યા પ્રોટોનનું દળ પ્લસ ન્યુટ્રોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનનું દળ. અને લાસ્ટમાં જે એક એક્ઝામ્પલ જોયું હતું એ હતું C612. કાર્બનનો જે C12 સમસ્થાનિક છે એનું પરમાણ્વીય દળ આપણે ગણ્યું હતું, આન્સર આવતો તો 12 mu. આજે આના ઉપરથી થોડું ઘણું ડિસ્કસ કરશું આપણે. આ સૂત્રથી પરમાણ્વીય દળ ગણાય
આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા હતા કે પરમાણ્વીય દળ પરમાણુ 3 વસ્તુનો બનેલો છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, જેમાં ઇલેક્ટ્રોનનું દળ અવગણી નાખીએ છીએ કારણ એનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળની સાપેક્ષે ખૂબ જ ઓછું છે. આવો આના ઉપરથી આજે આગળ કેલ્ક્યુલેશન કરીએ. આમાં પ્રોટોનની સંખ્યા, તો પ્રોટોનની સંખ્યા ક્યાંથી મળવાની છે? અહીંથી. આ લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલું છે એક્ઝામ્પલ, એટલા માટે થોડુંક સ્પીડની અંદર જોઈએ છે. પ્રોટોનની સંખ્યા આવશે 6, ન્યુટ્રોનની સંખ્યા, તો ન્યુટ્રોનની સંખ્યા અહીંથી મળશે, આ છે A, અને A બરાબર શું હોય છે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો શું થશે? આ જોઈએ 12 બરાબર છે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. હવે આમાંથી ન્યુટ્રોન એટલે 12 માઈનસ પ્રોટોન. પ્રોટોનની સંખ્યા છે આપણી પાસે 6, તો ન્યુટ્રોન મળશે 12 માઈનસ 6, એટલે ન્યુટ્રોનનો આન્સર આવશે 6. તો આની અંદર પ્રોટોન કેટલા છે? 6, ન્યુટ્રોન કેટલા છે? 6. આ પ્રોટોનની સંખ્યા છે અને આ છે ન્યુટ્રોનની સંખ્યા. હવે જો આનું પરમાણ્વીય દળ ગણવું હોય આપણે C12 ની વાત કરીએ છીએ પરમાણ્વીય દળ, તો પરમાણ્વીય દળનું સૂત્ર શું છે આપણી પાસે? પરમાણ્વીય દળ બરાબર x ગુણ્યા mp પ્લસ y ગુણ્યા mn. આ સૂત્ર લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલું છે, જેની અંદર x શું છે? પ્રોટોનની સંખ્યા, mp છે પ્રોટોનનું દળ, y છે ન્યુટ્રોનની સંખ્યા, mn છે ન્યુટ્રોનનું દળ. આ સિવાય બીજું જો આપણે mp અને mn ની જરૂર પડશે, mp એટલે પ્રોટોનનું દળ જે છે 1.67 ગુણ્યા 10⁻⁻² કિલોગ્રામ. આની પહેલા પણ ભણી ગયેલા છીએ. આને ગ્રામમાં કન્વર્ટ કરીએ તો ગ્રામની અંદર આ દળ કેટલું આવશે? ગ્રામમાં એટલે 10⁻³ વડે ગુણાશે, તો 1.67 ગુણ્યા 10⁻⁻² ગ્રામ આવશે. ન્યુટ્રોન માટે પણ દળ આટલું જ હોય છે, તો mn ની કિંમત ડાયરેક્ટ લખી દઈએ, 1.67 ગુણ્યા 10⁻⁻² ગ્રામ. C12 નું પરમાણ્વીય દળ ગણીએ તો પરમાણ્વીય દળ માટેનું સૂત્ર, કોનું પરમાણ્વીય દળ છે? C12. સૂત્ર શું છે પરમાણ્વીય દળ માટેનું? x ગુણ્યા mp પ્લસ y ગુણ્યા mn. ચલો C12 ની અંદર x એટલે પ્રોટોનની સંખ્યા કેટલી મળી? 6. mp પ્રોટોનનું દળ કેટલું છે? 6 ગુણ્યા 1.67 ગુણ્યા 10⁻⁻² પ્લસ y શું છે? ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 6 ગુણ્યા mn એટલે ન્યુટ્રોનનું દળ. ન્યુટ્રોનનું દળ પણ સેમ છે, 1.67 ગુણ્યા 10⁻⁻² ગ્રામ. આમાંથી કોમન કાઢવા હોય તો તમે 6 કાઢી શકો છો, અથવા તો આખાનું સાદું રૂપ આપી દઈએ. દર વખતે આ કેલ્ક્યુલેશનની જરૂર નહીં પડે. અત્યારે વન ટાઈમ કેલ્ક્યુલેશન જોવાની છે આપણે, એના ઉપરથી બાકીના પરમાણ્વીય દળ ઓટોમેટિક થઈ જશે. 6 ગુણ્યા 1.67 ગુણ્યા 6 ગુણ્યા 1.67 એનો આન્સર આવશે 10.02. આટલા ભાગનો આન્સર છે 10.02. 10.02 ગુણ્યા 10⁻⁻². અહીંયા પણ સેમ એનો જ આન્સર આવવાનો છે, 10.02 ગુણ્યા 10⁻⁻². 10.02 પ્લસ 10.02
આવું કેલ્ક્યુલેશન હવે મોઢે કરતા શીખી જવું પડશે. 10.02 પ્લસ 10.02 એટલે થશે 20.04 ગુણ્યા 10 ની માઈનસ 24 ગ્રામ. આન્સર મળ્યો છે આપણને C12 ના એક પરમાણુનું દળ. શેનો આન્સર છે? કાર્બન 12 એના એક પરમાણુનું દળ કેટલું હોય એનો આન્સર જોયો આપણે કે 20.04 ગુણ્યા 10 ની માઈનસ 24 ગ્રામ હોય છે. એક પરમાણુ એનું દળ 10 ની માઈનસ 24 એટલે 0.23 અને પછી એકડો આવશે. બહુ જ નાની કિંમત થવાની છે. એટલા માટે હવે શું કરશું આપણે આને AMU એકમની અંદર દર્શાવશું. AMU માટે લાસ્ટ ટાઈમ ભણી ગયા હતા 1 AMU બરાબર 1.67. એકચ્યુઅલમાં આંકડો હોય છે 1.066056 એટલે આને 1.67 અથવા તો 1.66 લઈ શકે. 1.66 ગુણ્યા 10 ની માઈનસ 24 ગ્રામ. આ એક AMU માટે ભણ્યા હતા આપણે લાસ્ટ ટાઈમ. તો હવે જે આ ગ્રામમાં છે અને AMU માં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો 1.66 ગુણ્યા 10 ની માઈનસ 24 બરાબર 1 AMU. તો આવી ત્રિરાશિ લેવાની છે. અહીં લખી દઉં 1.66 ગુણ્યા 10 ની માઈનસ 24 ગ્રામ બરાબર આપણી પાસે છે 1 AMU. હવે કયા ગ્રામને આપણે કન્વર્ટ કરવાના છે AMU માં? 20.04 ગુણ્યા 10 ની માઈનસ 24 ગ્રામ બરાબર કેટલા AMU થશે? તો આ 20.04 ગુણ્યા 10 ની માઈનસ 24 છે એને આપણે ડિવાઈડ કરી દેશું. શેનાથી ડિવાઈડ કરશું? 1.66 ગુણ્યા 10 ની માઈનસ 24. તો C12 નું પરમાણુય દળ આપણને ગ્રામમાં મળશે 20.04 ગુણ્યા 10 ની માઈનસ 24 ગુણ્યા થશે 1 અને છેદમાં આવશે 1.66 ગુણ્યા 10 ની માઈનસ 24 10 ની માઈનસ 24 10 ની માઈનસ 24 કેન્સલ થઈ જાય. 20.04 ભાગ્યા 1.66 12 ની નજીક આન્સર આવશે. એક્ઝેક્ટ આન્સર જોઈએ આપણે 20.04 ભાગ્યા 1.66 આન્સર આવે છે 12.07 AMU. અહીંથી બે વસ્તુ તમને શીખવા મળશે. પહેલું કે કોઈ પણ રકમ ગ્રામની અંદર આપી હોય એને AMU માં કન્વર્ટ કરવા શું કરવાનું? આ સાઈડમાં ક્યાં નોટ તરીકે લખી લેવું કે કોઈ પણ વજન તમને ગ્રામમાં આપેલું હોય એને AMU માં કન્વર્ટ કરવું છે. માની લો કે હું એવું કીધું x ગ્રામને AMU માં ફેરવો. x ગ્રામને AMU માં ફેરવવા માટે શું કરવાનું? તો AMU બરાબર x ના છેદમાં કયો આંકડો આવશે? 1.66 ગુણ્યા 10 ની માઈનસ 24. કોઈ પણ ગ્રામમાં આપેલું વજન જો એને તમારે AMU માં કન્વર્ટ કરવું હોય તો એને 1.66 ગુણ્યા 10 ની માઈનસ 24 વડે ભાગશું. આને તે ઊંધું વિચારો કે કોઈ પણ વજન તમને ગ્રામમાં આપેલું હોય ને AMU માં કન્વર્ટ કરવું હોય શું કરવાનું? ગ્રામમાં આપેલું વજન તો આટલા વડે મલ્ટીપ્લાય કરવું પડે. બરાબર? ચલો એની અંદર પછી જશો. અત્યારે આ યાદ રાખો x ગ્રામ વજન કે કોઈ પણ ગ્રામમાં આપેલું વજન એને AMU માં કન્વર્ટ કરવા આટલા વડે ભાગવું પડશે. બીજો પોઈન્ટ કે અહીંયા તો C12 કાર્બનનો સમસ્થાન તો એનું પરમાણુય દળ કેટલું આવ્યું? 12 AMU. હાઇડ્રોજન લખો તમે. હાઇડ્રોજન આ રીતે લખાય 1H1. હાઇડ્રોજન ની અંદર ન્યુટ્રોન 0 છે, પ્રોટોન 1 છે. આને કહીએ છીએ આપણે A. બરોબર? અહીંયા પણ આ શું હતું? A. આનું વજન આપણે ગણતરી કરી, પરમાણુય દળ ગણતરી કરી તો આવ્યો આન્સર 12 AMU.
હવે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ તમે આ જ મેથડથી કેલ્ક્યુલેટ કરો. એની અંદર અહીંયા x છે, અહીંયા પ્રોટોનની સંખ્યા મૂકો, y છે, અહીંયા ન્યુટ્રોનની સંખ્યા મૂકો અને આટલી લોંગ કેલ્ક્યુલેશન કરશો તો આનો આન્સર આવશે 1 m. ઓક્સિજન 16 લઈ લો, 16 અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. આને તમે આ જ મેથડથી કેલ્ક્યુલેટ કરો. આમાં x છે, અહીંયા પ્રોટોનની સંખ્યા મૂકો, y છે, અહીંયા ન્યુટ્રોનની સંખ્યા મૂકો, આખી લોંગ મેથડ કરો તો આનો આન્સર આવશે 16 AMU. તમે ચેક કરી શકો છો, બરાબર? તમારી પાસે મેથડ છે, તમે ચેક કરી શકો છો. આના ઉપરથી એક તારણ એવું નીકળે છે કે અહીંયા જે A હોય છે એટલા જ AMU પરમાણ્વીય દળ હોય છે. હા, આ જે પોઈન્ટની સંખ્યા હોય છે એને આપણે અવગણી નાખીએ છીએ. એક કામ કરો, તમે ફટાફટ એટલી વસ્તુ નોટ ડાઉન કરો, ત્યાર પછી આ જે મેથડ છે એ હું તમને સમજાવું કે પરમાણ્વીય દળ આપણે કઈ રીતે નક્કી કરવાના છે. અહીંયા જે પરમાણ્વીય દળ ગણતરી કરી, કોની કરી હતી? C12. ફટાફટ વિડિયો સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ લો અથવા તો નોટ કરી લો. ચલો, આપણે C12 આનું પરમાણ્વીય દળ જોયું, કેટલું મળ્યું? 12 AMU. હવે હું વાત કરું હાઇડ્રોજન 1H1. આનું જો પરમાણ્વીય દળ તમે આ મેથડથી કેલ્ક્યુલેટ કરશો, આન્સર આવશે 1 AMU. ત્યાર પછી લઈ લો ઓક્સિજન 16. આનું જો પરમાણ્વીય દળ તમે અહીંયા x બરાબર પ્રોટોનની સંખ્યા 8 મૂકો, y બરાબર ન્યુટ્રોનની સંખ્યા 8 મૂકો, ગુણાકાર સરવાળો લોંગ કેલ્ક્યુલેશન કરશો, આન્સર આવશે તમારી પાસે 16 AMU. બીજું કે આ દરેક વસ્તુ તમે ચેક કરી શકો છો. આના ઉપરથી એક તારણ એવું નીકળે કે પરમાણ્વીય દળ હશે આપણું, આ પરમાણ્વીય દળ અહીંયા જુઓ, A હતો 12 તો પરમાણ્વીય દળ આવ્યું 12 AMU. A હતો 1, પરમાણ્વીય દળ આવ્યું 1 AMU. A હતો 16, પરમાણ્વીય દળ આવ્યું 16 AMU. એટલે આના ઉપરથી તારણ એક એવું નીકળે, પરમાણ્વીય દળ એ કોના જેટલું હશે? A મતલબ દળ ક્રમાંક અથવા તો ન્યુક્લિયોનની સંખ્યા, જે તમે પ્રીવિયસ લેક્ચર ની અંદર ભણી ગયેલા છો. તો એક આ વસ્તુ યાદ રાખશે દરેક સ્ટુડન્ટ કે પરમાણ્વીય દળ હંમેશા કોના જેટલું આવશે? A AMU આવશે, એવું પણ કહી શકો. પરમાણ્વીય દળ બરાબર A AMU. દળ ક્રમાંક અને પરમાણ્વીય દળ બંને અલગ અલગ વસ્તુ છે, એક નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. દળ ક્રમાંક શું છે? તો આપણે કોઈ પણ તત્વની સંજ્ઞા લખતા હોય છે તો આ રીતે સંજ્ઞા દર્શાવીએ છીએ ZA, જ્યાં Z એ પરમાણુ ક્રમાંક છે, જે તટસ્થ પરમાણુ માટે પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતું હોય છે. આ વસ્તુ ભણી ગયેલા છો તમે. A શું છે? તો A માં આવે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. આ છે દળ ક્રમાંક. દળ ક્રમાંક અને પરમાણ્વીય દળ બંને સેમ નથી, વસ્તુ આખી અલગ અલગ છે. આ તો ખાલી પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે, પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો જે સરવાળો મળે એટલું જ પરમાણ્વીય દળ દરેક કિસ્સામાં મળે છે. એટલા માટે આવું આપણે લખ્યું છે. બીજું કે બેયના મૂલ્ય એક્ઝેક્ટ નથી હોતા. C12 છે તો એના માટે A ની કિંમત હતી એક્ઝેક્ટ 12, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, સરવાળો એક્ઝેક્ટ 12 આવે. જ્યારે પરમાણ્વીય દળ 12.07, આટલો ડિફરન્સ છે. વાતને સમજાય છે? પરંતુ આ ડિફરન્સ અવગણી શકાય એવો હોય છે, 0 પોઈન્ટમાં હોય છે. એટલે આપણે એને શું કરશું? નિગ્લેક્ટ કરી નાખવાનું, આને કાઢી નાખો. કાર્બનનું પરમાણ્વીય દળ ડાયરેક્ટ કેટલું લઈ લીધું? 12 AMU.
એટલે દરેક વખતે આપણે આટલી લાંબી કેલ્ક્યુલેશન કરવા જવાની જરૂર નથી. ડાયરેક્ટલી આપણે શું કરશું, એ ખબર હશે એના ઉપર એ ઉપરથી શું કરશું, AMU આટલું પરમાણ્વીય દળ લખી દેવાનું. માની લે કે ઓક્સિજન તમને કીધું 16, તો આનું પરમાણ્વીય દળ 16 AMU. બીજે સોડિયમ કીધું 23, 11 23, તો આનું પરમાણ્વીય દળ હવે તમે જોઈન્ટ ડાયરેક્ટ કહી શકો કેટલું હોય, 23 AMU. હાલાકી 23 પોઈન્ટ સમથિંગ હશે પણ એ પોઈન્ટમાં જવાની જરૂર નથી. બરોબર, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આ રીતે પરમાણ્વીય દળ નક્કી થશે. અને બીજી એક મહત્વની સૂચના કે પરમાણ્વીય દળ અને દળ ક્રમાંક એટલે કે A બંને અલગ અલગ છે. એટલે બંનેને ક્યારે એક જ સમજી લેવાના નથી, હાલાકી બંનેની કિંમત સેમ હોય છે. બીજું આના ઉપરથી એક નોટ વધારે, x ગ્રામ એને AMU માં ફેરવવું હતું તો શું કર્યું આપણે, 1.66 ગુણ્યા 10⁻²4 વડે ભાગી નાખ્યું. હવે તમને એવું કીધું છે x AMU અથવા તો y લઈ લે, y AMU ને ગ્રામમાં ફેરવો. જ્યારે પણ AMU માં કિંમત આપેલી હોય અને એને ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો ગ્રામ બરાબર થશે કંઈક આવું, y AMU ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻²4. આ તમે ત્રિરાશિ મૂકીને પણ લાવી શકો છો તો પણ આન્સર આનો જ આવશે. AMU કાઢી નાખે, ખાલી y ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻²4. એટલે આ બે પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે. જેટલા પણ બોક્સ બનાવેલા છે એ ખાસ યાદ રાખશો. આ કેલ્ક્યુલેશન માં ખાલી તમને સમજાવવા માટે કરેલી છે. દરેક કિસ્સામાં આ કેલ્ક્યુલેશન કરવા જવાની જરૂર નથી. ડાયરેક્ટલી કઈ રીતે મળશે, પરમાણ્વીય દળ કોના જેટલું હશે એ જેટલું. ફટાફટ નોટ કરો. ત્યાર પછી કેટલાક પરમાણુના પરમાણ્વીય દળ આપણે યાદ રાખવાના છે. હાલાકી ક્વેશ્ચનમાં 99.99% આપેલા જ હશે. ક્વેશ્ચન જે પૂછાય આ તો બહુ નોર્મલ વસ્તુ છે, આવા કોઈ ક્વેશ્ચન પૂછાતા નથી. ક્વેશ્ચન હજી આગળ જેમ ભણતા જશો એમ તમને માહિતી મળશે. હજી આ બધું બેઝિક જેવું ચાલે છે. એટલે આગળ જેમ ક્વેશ્ચન જોશો એમ તમને ખ્યાલ આવશે કે જે નીટની કે જેની એક્ઝામ હોય છે એમાં પરમાણ્વીય દળ આપેલા જ હોય છે. તમારે યાદ રાખવાની જરૂર નથી હોતી. ઇન કેસ એવું બની શકે ક્યારેક ન આપેલા હોય તો યાદ હોય તો સારું પડે. અને એ સિવાય આપણી રેગ્યુલર જે ટેસ્ટ કે એક્ઝામ હશે એમાં નહીં આપેલા હોય તો એના માટે યાદ હોવા જરૂરી છે. ચલો કેટલાક પરમાણ્વીય દળ જોઈએ. અહીંયા લખશો પરમાણુ અને અહીંયા પરમાણ્વીય દળ. જેટલા ઇમ્પોર્ટન્ટ છે એટલે હું લખાવી દઉં છું. પછી સલ્ફર આવી ગયું. ચાલો
હાઇડ્રોજન છે, એક કાર્બન લખી દઈએ હજી, ઓક્સિજન, આનો સૌથી વધારે યુઝ આવશે તમારે. જો એની સંજ્ઞા આપેલી હોય તો તમારા માટે સરળ થઈ જશે. જેટલું એ હશે એટલું જ પરમાણ્વીય દળ આવવાનું છે. તમને ખ્યાલ છે, જેમ કે હાઇડ્રોજન 1H1 હોય તો એનું પરમાણ્વીય દળ 1 AMU યુનિટમાં આવશે. આ ગ્રામ યુનિટમાં નથી, AMU યુનિટમાં છે. ગ્રામમાં જોઈ શકો છો તમે આંકડો કંઈક અલગ હશે, એટલે અહીંયા જે લખેલું છે AMU યુનિટમાં આવશે. આ છે 4 AMU. સોડિયમ છે એ હશે 23 AMU. ક્લોરીન છે 35.5 AMU. સલ્ફર છે 32 AMU. કેલ્શિયમ છે 40 AMU. કાર્બન છે 12 AMU. ઓક્સિજન છે 16 AMU. પોટેશિયમ 31 AMU. ચાલો ફટાફટ નોટ કરો. આ સિવાય કોઈ ઇમ્પોર્ટન્ટ હોય તો પછી નોટ કરી લેશું આપણે. અહીંયા 39 AMU આવશે પોટેશિયમ. ઓકે, આટલા યાદ રાખશું. આ સિવાયના જ્યારે પણ ક્યારેક આગળ ભણતા જશો એમ જરૂર પડતી જશે તો એમ નવા નવા એડ કરતા જશું. બીજું કીધું એમ જે મેઇન એક્ઝામ થશે તમારી જે કે નીટની કે ગુજકેટ, એની અંદર મોસ્ટ ઓફ ક્વેશ્ચનની અંદર આપેલા હશે. તો યાદ ન રહે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, પણ યાદ હોય તો આપણું કામ ઝડપથી બને. એનું રીઝન છે, જો યાદ રાખવાનું કારણ શું છે, જે એક્ઝામ થાય એમાં આપેલું હોય CaCO3, તમારે આના આણ્વીય દળની જરૂર છે. આ પરમાણુ છે, એક પરમાણુનું દળ એટલે પરમાણુય દળ, કોઈ અણુ હોય એનું દળ એટલે આણ્વીય દળ. તો ક્વેશ્ચનમાં તમારે આણ્વીય દળની જરૂર છે. તો આ આખા અણુનું દળ છે 100 AMU એક અણુ, પણ તમને ડાયરેક્ટ 100 AMU નહીં આપ્યું હોય, તમને શું આપેલું હશે? કેલ્શિયમનું પરમાણ્વીય દળ આપી દીધું, કાર્બનનું પરમાણ્વીય દળ આપી દીધું અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ આપી દીધું. તો આના ઉપરથી તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે. કઈ રીતે કેલ્ક્યુલેટ કરાય એના માટે તમારે જોવું પડશે નેક્સ્ટ લેક્ચર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આણ્વીય દળની જ વાત કરવાની છે. તો કહેવાનો મિનિંગ કે આટલી કેલ્ક્યુલેશનમાં ટાઈમ વેસ્ટ થાય, અને આ એક્ઝામ માટે ટાઈમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ડાયરેક્ટ તમને આ યાદ હોય 100 AMU તો આ કેલ્ક્યુલેટ કરવા જવાની જરૂર રહેશે નહીં. જેટલો ટાઈમ તમારો બચશે, અને ટાઈમ જેટલો બચે એટલા માર્ક્સ વધારે કવર થશે. તો યાદ રાખવાની જરૂર એટલા માટે છે કે ટાઈમ બચે. બરાબર? તો આ નોટ ડાઉન કરી લેજો. નેક્સ્ટ લેક્ચર આણ્વીય દળ વિશે વાત કરશું.